ગાંધીનગરથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સ વિવાદમાં આવી છે। સ્કૂલમાં પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્કૂલ કેમ્પસમાં જોખમી કામગીરીનો ખુલાસો થયો છે, જેમાં કેમ્પસમાં જ ઘરેલું ગેસ સિલિન્ડરથી વેલ્ડિંગ કામ કરાતું હોવાનું બહાર આવ્યું છે। વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે મોટા પ્રશ્નો અહીંયા ઊભા થઈ રહ્યા છે કે જો કોઈ ગંભીર ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? તો વાલીઓ જે છે વિશ્વાસ રાખીને બાળકોને હોસ્ટેલમાં મૂકતા હોય છે, તો હોસ્ટેલની આવી ગંભીર બેદરકારી સામે આવતા વાલીઓ પણ ચિંતામાં મુકાઈ ગયા છે। સાથે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના શોષણના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે। અહીંયા પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલ પર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો પણ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આ અહેવાલ બાદ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે પણ જોવાનું રહેશે। ગાંધીનગરની કૃષ્ણ સ્કૂલ ઓફ સાયન્સ વિવાદમાં સપડાઈ ગઈ છે। સ્કૂલમાં પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી સામે આવી છે, તો સ્કૂલ કેમ્પસમાં જોખમી કામગીરીનો ખુલાસો થયો છે અને કેમ્પસમાં ઘરેલું ગેસ સિલિન્ડરથી વેલ્ડિંગ કામ કરાતું હોવાનું બહાર આવ્યું છે। સાથે હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના શોષણના પણ આક્ષેપ લાગ્યા છે। પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલ પર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આક્ષેપ થયો છે।